તો તમને કોઈ એમ કે ભાઈ મેં દરિયામાં આરો લગાવ્યું છે તો કેવું લાગે તમને? તમે એમ જ કહો ને કે ભાઈ ના આવે. તો બસ આ ખબર એવી જ છે. તો રાજસ્થાનના જયપુર શહેરના રસ્તાઓ ઉપર એર પ્યોરિફાયર લગાવવામાં આવ્યા છે અને એમનું કહેવું એવું છે કે પ્રદૂષણ અટકાવવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે. ભૈયા ખબર દિલ્હીની નહીં, રાજસ્થાનની છે. રાજસ્થાનમાં એર પ્યોરિફાયર? ભાઈ તમે એર પ્યોરિફાયર નહીં, વોટર પ્યોરિફાયર લગાવો. પાણી બહુ ખારું હોય છે તમારે ત્યાં. હજુ આ પગલું દિલ્હીમાં લેવાય તો આપણને સમજાય. રાજસ્થાનમાં એર પ્યોરિફાયર? ખબર નહીં કયા સરકારી બાબુનો આઈડિયા હશે. પાછું ગવર્મેન્ટ અને પ્રાઇવેટ કંપનીએ ભેગા મળીને પગલું લીધું છે. કહેવત યાદ આવી જાય છે કે ગધેડાના આગળ તમે ગાજર બાંધો તો એ મજૂરી કરતું રહે. આમાં ગધેડું કોણ ને ગાજર કોણે આપ્યું એ તમે તમારી રીતે નક્કી કરી લેજો. હવે આ એર પ્યોરિફાયરનું થશે શું? તો એક ઉદાહરણ આપીને સમજાવું તમને. થોડા સમય પહેલાં મારા મમ્મીએ કીધું કે ભાઈ મારા હાથ દુખાય છે, હવે મારાથી કપડાં નહીં ધોવાય. તો અમે ઘરમાં વોશિંગ મશીન લાવ્યા. થોડા દિવસ મમ્મી વોશિંગ મશીનમાં કપડાં ધોયા, પણ પતિ પાછળ એમને એની રીતે જાતે ધોવા લાગી. તો અમે પૂછ્યું મમ્મી કેમ જાતે કપડાં ધોવે છે? કે વોશિંગ મશીનમાં એટલા સારા નહીં ધોવાતા. તો બસ મારા ઘરના વોશિંગ મશીન અને રાજસ્થાનના લગાવેલા આ એર પ્યોરિફાયરમાં એક જ સિમિલારિટી છે. લગાવી તો દીધા છે પણ કામમાં કંઈ નહીં આવતા.